અમાય હવે ક્યારે બના ખબર છે? એ ક્યારે બના કે તમે એવું કીધું કે માં તું કે મારે બતાડજે ને તમારી માં તરત પ્રગટ થાય અને તમારી જનતા એવું કે મારો દીકરો હે ને પેલો ભો એને બોલાય ને આટલું કે એટલે પાછી કહું. પણ હવે બરોબર ખોટી રીતે લાઈનમાં ઘૂસ્યો. એ પેલા તો પેલો કહે ને 400-500 કિલોમીટર વાળા અંદર જાઓ તો મેં 70 કિલોમીટર માણસ જોયા મેં ઘૂસતા. બોલો અહીંયા આગળ ઉભો રહીને તારે ખબર પડે કે તું તો અમદાવાદ થી આવ્યો. બોલો હવે તમે અમે ચીટિંગ કરો છો અને પૂછવાનું પવિત્ર ના છે. દર્શન કરે છે ચીટિંગ કરી ખોટું કરી અને પૂછો છે જાણે પવિત્ર ના થઈ ગયો હોય. થોડી ધીરજ રાખો, થોડી શાંતિ રાખો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખો. તમે બેઠ્યા છો ને તો બેહી રહો. તમે સાંભળો તો સાંભળો. તમે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરો. તમે તમારી માના વિશે કંઈક રહી જતું હોય ને ગુનો કે ભૂલ એને સુધારવાનો પ્રયત્ન કરો. અને હું તો એવું કહું છું કે તમને તમારી માં પૂછતા હોય ને તમે તેટલા દીવા ઘરે કરતા હોય ને, એક દીવો થાય કે 10 દીવા ઘરમાં થતા હોય. હવે કયો દીવો ક્યાં કરવો, કયો દીવો ક્યારે કરવો, પહેલો દીવો ક્યારે કરવો, છેલ્લો દીવો ક્યારે કરવો, કયા દીવા આગળ સુર પ્રાર્થના કરવી, એવી મૂંઝવણ હોય ને તો ખૂણામાં ઉભો થઈને મને પૂછીએ. પણ તમે શું પૂછો છો? માં મારું દુઃખ છે. અલા માં મારા કામ નહીં થતા. અલા પણ હું કામ વાળી નથી. માં શું લાખ રૂપિયા વાપર, આમ લાખ રૂપિયા વાપરી નાખ અને પછી બીજા મહિને મન કે માં પૈસા જ નહીં બધતા, કશું બધું જ નહીં, બરકત જ થતી નથી. એટલે મેં જોયું તું લાખ રૂપિયા એમણે વાપર્યા હતા. એટલે પછી મારે શું કહેવાનું થાય? હારું જા મારા આશીર્વાદ. એવું જ કહું ને. હવે એને એમ કહું કે પેલા ખર્ચો ઓછો કર, ખોટા પૈસા વાપરીશ નહીં. જો જેટલી ધીરજ હોય ને, જેટલો વિશ્વાસ હોય ને, તમારી માં હોય કે હું હોય એ પ્રમાણે જ કામ થવાના. જેટલો તમને વિશ્વાસ તમારી